નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. આજની ધર્મ વાર્તામાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત શ્રી પુષ્પમાળા તેના બે મુદ્દા ટૂંકમાં વિચારીશું. નાના મોટા ત્યાગી મુનિ આચાર્ય કે ગમે તેવી કક્ષાના સાધકને અને સામાન્ય મનુષ્યને પણ એ અત્યંત ઉપયોગી છે. સાધના કરવી એ તો આનુષંગિક છે. સાધના કરવા દ્વારા આપણા જીવનની કેટલી શુદ્ધિ થઈ અને તે દ્વારા આત્મજ્ઞાન આત્મસમાધિની કેટલી નજીક ગયા એની ચકાસણી ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે ભવ્ય જીવોએ અવશ્ય કરવા યોગ્ય છે. અને નહીતર ભગવાન કહે છે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન ભર્યો. તો એ સર્વમાન્ય વાક્યો છે. શ્રી પુષ્પમાળાના 92મું અને 93મું પુષ્પ. સમય શક્તિની મર્યાદામાં આપણે ટૂંકમાં વિચારીએ છીએ. એનો ઘણો વિસ્તાર થઈ શકે, પણ અત્યારે જે ઓડિયન્સ છે એને ખ્યાલમાં રાખીને અને સમય મર્યાદા. શ્રી પુષ્પમાળા પુષ્પ 92 મૂળ પાઠ. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. આપણે જીવન જીવીએ છીએ, પણ જો એનો તાળો ન મેળવીએ તો જીવન નથી. કે શું સાહેબ છે? ઢસરડો છે. એ ઢસરડો તો દરેક કરે છે અને એ તો ઓટોમેટિક છે. નરકના જીવો, નિગોદના જીવો, પશુઓ, પક્ષીઓ બધાય જીવન તો જીવે છે, પરંતુ તે જીવન દ્વારા શું પ્રાપ્ત કર્યું, શું સુધારણા થઈ, શું ઉલ્લાસ ભાવ પ્રગટ્યા,
જીવન કેટલું ઉન્નત બન્યું અને આત્મસન્મુખ થયું એ વિશે નિરંતર ઉદ્યમ કર્તવ્ય છે. એટેન્શનની પોઝિશનથી એ જોવું જોઈએ. સૂક્ષ્મ આત્મચિંતન, સૂક્ષ્મતાથી ભાવોનું અવલોકન કરી અને તે દિન દિન બઢત સવાયો. આપણા ભાવ દિવસે દિવસે એવા થવા જોઈએ કે જેથી અલ્પકાળમાં મોહ આદિ યથાપદવી નાશ પામે અને બોધિ સમાધિની પ્રાપ્તિ થાય. તારું આખું વ્યક્તિત્વ લઈ લેવું. આપણે આપણા અસ્તિત્વમાં અત્યારે પ્રમાણથી આત્મા છે, પૂર્વે લાગેલા કર્મો છે, વાણી છે, શરીર છે, ભાવો છે અને બહારના પદાર્થો સાથેનો વિનિમય છે, રિએક્શન, ઇન્ટરેક્શન. તારું કહેતા આખું સમજી લેવું. તારા કુટુંબનું આપણે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ નથી કર્યો ત્યાં સુધી આપણું કોઈ કુટુંબ હોય છે. અને સર્વસંગ પરિત્યાગ પછી પણ કુટુંબ તો હોય છે, પણ એને કુટુંબ કહેવાતું નથી, એને સંઘ કહેવામાં આવે છે અથવા ગુરુભાઈ એમ કહેવામાં આવે છે. જ્યારે બહુ આગળ વધે, જે અત્યારે સંભવ નથી, વનવાસમાં જ રહે, ત્યારે એને કાંઈ નથી. એ જ ભાવમાં એવા મહાપુરુષો પ્રાય પરમાત્મા થઈ જાય છે અને એ જ આપણું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. અહીં તારા કુટુંબનું એટલે જેમની સાથે આપણે ઘરમાં રહીએ છીએ તે. આગળ વિશેષ કહી મિત્રનું, જે આપણા હિતેચ્છુ છે, જે આપણું કલ્યાણ ઈચ્છે છે, જે આપણું સારું થાય એવું ઈચ્છે છે, ઉન્નતિ ઈચ્છે છે. ચારે બાબતમાં સામાન્ય મનુષ્યને માટે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ છે, પરંતુ મહાપુરુષો માટે તો 2 જ પુરુષાર્થ છે. ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ, ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ, એમને બીજા વચ્ચેના 2 પ્રયોજનો નથી, હોવા જોઈએ નહીં. અને હોય તો તે હજુ યથાર્થ ધર્માત્મા થયા નથી. પુત્રનું સમજાય એવી વાત છે, પત્નીનું સમજાય એવી વાત છે, માતા પિતાનું, જેમણે આપણને જન્મ આપ્યો, જેમણે આપણને મોટા કર્યા, જેમણે આપણું લાલન પાલન કર્યું, જેમણે આપણને પ્રેમ આપ્યો, જેમણે આપણને જે કંઈ યથાયોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપ્યા, એમનું આપણા ઉપર ઋણ છે વ્યવહાર દ્રષ્ટિથી. અને પરમાર્થથી પણ કથનચિત સમજી લેવું. કારણ કે જ્યારે ભગવાન ગર્ભમાં આવે છે ત્યારે માતાની પૂજા કરે. ભગવાન તો જન્મે નથી, ભગવાન તો જન્મે નથી. ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે 3 લોકના ઇન્દ્રો આવીને માતાની પૂજા કરે છે. હે જગતજનની,
કારણ કે જે એમના કુખે પ્રગટ થવાના છે તે પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જીહાજરે, માતા જતન કરીને રાખજો તુમ સુત અમ આધાર રે. સચી એમ કહે છે ભગવાનની માતા કે તમારો તો દીકરો છે એટલે કદાચ દીકરો તમને બીજો મળે, પણ અમારો તો ધણી છે, ધણી બીજી વાર હોય નહીં, માટે એને જતન કરી નાખે. માં ભાવ કરે છે, ભાવ કરે છે. તો માતા પિતા ભારતીય સંસ્કૃતિમાં એનું બહુ અગત્યનું સ્થાન છે. અત્યારે વિસરાતું જાય છે, જે બહુ અનિષ્ટ છે. બંનેનો વાંક છે. વાંક એટલે જીવન જીવવાની પદ્ધતિમાં અયોગ્યતા છે. દીકરા દીકરીને મા બાપ ગમતા નથી, અને મા બાપને દીકરા દીકરી પોતાની સાથે રહે ગમતા નથી. એવું હમણાં ચાલ્યું છે, જે ભારતીય સંસ્કૃતિ માટે આત્મઘાતક છે, સુઇસિડલ છે. ભારતીય સંસ્કૃતિ જીવિત રહી છે કારણ કે કૌટુંબિક વ્યવસ્થા છે. કુટુંબની વ્યવસ્થા એ અગત્યનું અંગ છે. એમાં સંસ્કાર જળવાય છે અને વૃદ્ધિ પામે છે. ત્યાર પછી અધ્યાત્મનો એમાં કોઈક મહાપુરુષ પૂર્વનો આરાધક હોય અથવા એવા કોઈ માતા પિતા પણ હોય તો તેઓ, પંજાબમાં પહેલા તો એવું હતું, પહેલો દીકરો ધર્મનો, બીજો દીકરો રાષ્ટ્રનો, પછી જે કોઈ થાય તે આપણા ઘરમાં રહે. પહેલો દીકરો થાય તે ધર્મને આપવાનો, અને બીજો દીકરો થાય તે રાષ્ટ્રને સમર્પિત કરવાનો, અને પછી આગળ જે થાય તે ઘરમાં બધા રહે. ભારતીય મૂલ્યોને વિસારવાથી થોડા વખતમાં જ આપણે બધા રોબોટ થઈ જઈશું. આપણે બધા રોબોટ થઈ જઈશું. જેમને આપણે માનીએ છીએ કે ભગવાન, પાશ્ચાત્ય ભગવાન, એમાં જે સારી વસ્તુ છે તે લઈ લેવાની આપણે, બસ. આ ધરતીમાં તીર્થંકરો થયા છે, અવતારી પુરુષો થયા છે, જેમણે વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું છે, અને વિશ્વમાં કેવી રીતે જીવન જીવવું એની શ્રેષ્ઠ કળા પોતે જીવી બતાવી છે. અને બીજાઓને પણ કહ્યું છે કે હે ભવ્યો, હે મહાત્માઓ, હે જનો, હે સ્વજનો, જો સુખી થવું હોય તો તેનો આ રસ્તો છે, તો તેનો આ રસ્તો છે. માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. ગુરુનું અનેક પ્રકારે ગુરુ છે, પણ મુખ્ય બે ગુરુ છે. લૌકિક વિદ્યા આપે એને શિક્ષક કહેવામાં આવે છે, અને જે આત્માની ઓળખાણ કરાવવામાં આપણને માર્ગદર્શન આપે એ પદ અલૌકિક છે. અત્યારે કંઈ બધાને અહીંયા કહેવાય પણ નહીં, સમજણમાં પણ ના આવે. શબ્દાર્થ એનો એવો થાય છે, ગુ એટલે અંધારું ને રૂ એટલે એનો નાશ કરે તે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી અને જ્ઞાન આનંદ રૂપી જીવનમાં આપણને જે લઈ જાય એનું નામ ગુરુ. એમ એની સામાન્ય વ્યાખ્યા છે. બાકી વિશેષ વ્યાખ્યા શાસ્ત્રોથી જાણી લેવી. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ, યોગ.
એમ સિદ્ધાંતથી વ્યાખ્યા કરી છે. અધ્યાત્મથી બીજી રીતે પણ કરી છે, એ જાણી લેવી. ગુડ. જે આપણા જીવનનો સર્વાંગ વિકાસ કરી આપણને સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિમાં ઉત્તમ નિમિત્ત છે અને પોતાના જીવનથી પણ જે પ્રેરણા આપે છે, પોતાના બોધથી પણ જે પ્રેરણા આપે છે, એમનું વર્ણન, એમનો ઉપકાર માનવાની આપણી પાસે કોઈ શક્તિ નથી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વિદ્વાનનો, જેની પાસે વિદ્યા છે તે. વિદ્યા બંને પ્રકારની છે. એક લોક વિદ્યા છે. એ લોક વિદ્યા એ સામાન્ય છે. લોક વિદ્યાનું પ્રયોજન અહીંયા મુખ્ય નથી. લોક વિદ્યાનું પ્રયોજન અધ્યાત્મમાં ગૌણ છે, એકદમ ગૌણ છે. પરાવિદ્યા સા વિદ્યા યા વિમુક્ત, જેનાથી રત્નત્રયનો લાભ થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, આત્મ સમાધિની પ્રાપ્તિ થાય અને એક બે ભાવમાં સોને અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જેણે આત્માને જાણ્યો એ સાચો વિદ્વાન, બીજા બધા વ્યવહારિક વિદ્વાન. સત્પુરુષનો, સત્પુરુષ એ વિદ્વાનથી આગળ અને સદગુરુથી નીચે, એમ એનું સામાન્ય અર્થ છે. શબ્દાર્થ તો એવો છે કે સત એવો આત્મા જેનામાં પ્રગટ્યો એનું નામ સત્પુરુષ. પણ સિદ્ધાંતની અપેક્ષાએ વિચારીએ તો સત્પુરુષ એટલે આત્મજ્ઞાની સંત. વિતરાગ દર્શનમાં આખો બહુ સાયન્ટિફિક અને સ્ટ્રિક્ટ એપ્રોચ છે. એમાં કોઈ બાંધછોડ નથી. પણ દેશકાળ અત્યારે વિપરીત છે એટલે એમાં અનેક ભેદો છે. એટલે આધ્યાત્મિક સંતોએ પછી એવો કોમ્પ્રોમાઇઝ કર્યો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. પણ અધ્યાત્મની અપેક્ષા, સિદ્ધાંતની અપેક્ષા એ નહીં. સિદ્ધાંતની અપેક્ષા જેમ છે તેમ. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निष्दिन तत्पर रहते, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. એ પ્રમાણે ટૂંકમાં ગુરુનું અહીંયા સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. આ આગળ કહ્યા તે બધામાં ને એમનું હિત થાય. હિતનો અર્થ દરેક રીતે સમજી લેવો. મોટા પુરુષ હોય તો આપણે એમને યોગ્ય આહાર આપીએ, યોગ્ય જે પણ કંઈ બીજી એમની જીવનની જરૂરિયાત હોય તે જ આપીએ. એ એમનું હિત છે, અપેક્ષા. એમને પોતાને તો કાંઈ નથી. તું ના આપને ગમે તે તો પણ એ તો પાછા
પોતાની મસ્તીમાં છે. ચાહ ગઈ ચિંતા ગઈ મનમાં બે પરવા, जिनको कछु न चाहिए वो साहन का सा. વિતરાગ દર્શનના સદગુરુનું મહાત્મ્ય અલૌકિક પરમાગમોમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. સન્માન અવશ્ય કરવું જોઈએ, અવશ્ય. બીજાનું સન્માન કરવાથી આપણામાં વિનય ગુણ પ્રગટે છે, ને વિનય એ આત્માનો એક અગત્યનો ગુણ છે. માટે બધાયનું યથાયોગ્ય વિવેકપૂર્વક સન્માન કરવું. વિનય, આમ તો સન્માન ને વિનય નજીક નજીક છે. વિનય એ વિશેષ પ્રકારે એમનો અનુનય વિનય કરવો, તેમને પ્રણામ કરવા, વંદન કરવા, પૂજા કરવી, સર્વ પ્રકારે તેમની આજ્ઞાને પાળવાનો પ્રયત્ન કરવો. એની કેટલી અગત્ય છે એ બધા જાણે છે. એટલે અતિશયોક્તિ અલંકાર વાપરીને પણ પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિના પ્રારંભમાં જ એની વાત કરી દીધી છે. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. હું કહું છું તો ખરો, પણ તમે બધા છો એમાંથી બધા ના કહેશે હા હું બધું કઈ વળી, હું નીચે બેસું, હા આવજો મારી ફેક્ટરી પર, આવજો મારા કન્સલ્ટિંગમાં, હું કોણ છું? તું મૂર્ખ શિરોમણી છો, અજ્ઞાનીઓનો સરદાર છો. કારણ કે પાપાનુબંધી કે સામાન્ય પુણ્યને તું તારી જાત માને છે. તારું પુણ્ય કેવું છે? મુખ્યપણે તો વર્તમાનમાં પાપાનુબંધી પુણ્ય છે, કોક જીવોનું સામાન્ય પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય જીવ વર્તમાનમાં વિશેષ રહેતા નથી. પુણ્યાનુબંધી પુણ્ય માત્ર સમ્યક દ્રષ્ટિને હોય અને એથી આગળના હોય. તો વિનય સર્વમાં પરમાત્મા દેખીને સૌની સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું, તેને સામાન્યપણે વિનય કહેવાય. આત્માનો એ સ્વભાવ છે. લાભ એટલે તેમને ટાઢક વળે, તેમને હાશકારો થાય, તેમને અંતરમાં પ્રસન્નતા ઉપજે, એવું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. આપણે યાદ રાખવું આ બધી વાતો, કે આપણા જીવનમાં આપણે આવું જીવન જીવવું કે જેથી આપણું જીવન સુગંધિત થાય. ગઈકાલ વાત આવી ગઈ ને, સુગંધિત બનાવવું છે, દુર્ગંધિત બનાવવું નથી. અને એને જ અનુરૂપ એના પછીનો પત્ર છે, એનો આંક છે, જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે. જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, ક્લેશનો અર્થ અહીં છે સંક્લેશ. સાહેબ મારો જીવ બળે છે, સાહેબ મારો જીવ બળે છે, એનું નામ ક્લેશ. વિષમ ભાવો, અંદરમાં અણગમાની ભાવના, સ્વચ્છતાથી, બંને વ્યવહારિક અને પારમાર્થિક. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. માટે આપણું સમુચ્ચય વ્યક્તિત્વ સ્વચ્છ હોય એ ખાસ જરૂરી છે. મોટા મુનિજનોની વાત સમજવી નહીં, પણ તેઓ સ્વચ્છતા અને અસ્વચ્છતાથી પાર છે.
તેઓ સ્વચ્છતા અને અસ્વચ્છતાથી પાર છે. એમનું વર્ણન કરવાની કોઈની શક્તિ નથી. શૌચતાથી, શૌચતા એટલે પવિત્રતા, હોલીનેસ, પ્યોરિટી. રિલેટિવલી ગંદકી વગરનું. સંપત્તિ, ઘરમાં રહેવાની રીત જ છે. જ્યાં સુધી ઘરમાં રહેવું પડે ત્યાં સુધી. બહાર રહેવું પડે તો પણ, સંઘમાં રહીએ તો પણ. ઘરના સૌએ સંપી રહેતા, એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન. નાના મોટા સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, એ ઘર આવે છે ભગવાન. સંપત્તિ, unity and mutual cooperation. Unity and mutual cooperation. હાજી, આપ કહો છો તે બરાબર છે. તે વખતે પહેલા તો કેવું સામાન્ય પડે, પછી આપણે એકાંતમાં જઈને કહેવું કે ભાઈ આટલી વસ્તુ સાથે મને વસ્તુ બરાબર મને લાગતી, આ સાથે હું સંમત થતો. પણ જ્યારે જનરલ પ્લેટફોર્મ હોય ત્યારે એટલે આમાં સ્પ્લિટ પર્સનાલિટીની વાત નથી. એવું ન સમજવું, ઊંધો અર્થ ન કરવો. લોકોમાં ઝઘડો થાય એવી રીતે વર્તવું નહીં. આપણને ન ગમતી વસ્તુ બહારમાં થાય ત્યારે પણ હોતા સ્વયં જગત પરિણામ. દુનિયા તો દોરંગી છે. દુનિયા તરફ જોઈને જે ચાલે તેનું કદાપી કલ્યાણ થઈ શકે નહીં. ભગવાન સદગુરુ ધર્મની આજ્ઞા પ્રમાણે ચાલે તેને જ શાંતિ, આનંદ અને સર્વ પ્રકારનો અભ્યુદય પ્રાપ્ત થાય છે. સંતોષથી. આમ તો આલોચના છે એમાં બોલો છો, ગોધન ગજધન બાજધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. ઈચ્છા આકાશ જેટલી અનંત છે. વર્તમાનમાં અબજપતિઓ પણ પોતાને ગરીબ માનીને વધારે કમાવા માટે ઝાવા નાખે છે, પણ એમને તત્વની ખબર નથી. જીવ માને છે જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે પોતે જે કરે એમાં સક્સેસફુલ થાય છે, એટલે ભ્રાંતિથી એવું માને છે કે સાહેબ જુઓ મારું પ્લાનિંગ, સાહેબ જુઓ મારું એડમિનિસ્ટ્રેશન, જુઓ સાહેબ મારું ફાઇનાન્શિયલ રિસ્ટ્રક્ચરિંગ, સાહેબ મારી વાત તમારા જેવા બુદ્ધુને શું ખબર પડે. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા છે. છ ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજા, બ્રહ્માંડમાં બળવાન ભારે ભૂપ થઈને ઉપજા. તે ચતુર્ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોયને, જન માનીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ગમતું નથી આપણને, ગમે કે ન ગમે. ભગવાનની આજ્ઞા ગમાડવી, ન ગમે તો પણ ગમાડવી. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય. સંતોષથી. કન્ટેન્ટમેન્ટ એ આત્માનો સ્વભાવ છે. આત્માના 10 મુખ્ય સ્વભાવ છે, એમાં એક સંતોષ એ આત્માનો સ્વભાવ છે. સૌમ્યતાથી.
જેન્ટલમેનલીનેસ. હી ઇઝ અ જેન્ટલમેન થ્રુ એન્ડ થ્રુ. ત્યાર પછી જ મુમુક્ષુપણું આવે. જે પૂર્ણ જેન્ટલમેન નથી એ પરમાર્થ મુમુક્ષુ કદાપી થઈ શકે નહીં. સ્નેહથી, અહીં સ્નેહનો અર્થ સદગુણના અર્થમાં લેવો. બધા સાથે સમજણપૂર્વક સમજવતાથી વર્તવું. Don't make conflicts. Don't make differences of opinion. There are going to be, but we keep mum at that time. Then we can tell at individual level. સભ્યતાથી, ગુડ મેનર્સ. જો કે તે ધર્મ નથી, પણ ધર્મની પૂર્વ ભૂમિકા છે. ધર્મ નથી, પણ ધર્મની અનિવાર્ય પૂર્વ ભૂમિકા છે. કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ બોલવું, કેમ ચાલવું, કેમ હસવું, કંઈ પણ શરીરની કે વાણીની ક્રિયા કરતી વખતે કેવી રીતે કરવું એ સત્પુરુષો પાસેથી જાણવું જોઈએ અને દ્રઢપણે તેનું અનુસરણ કરવું. પણ યત્ન નહીં હોવાથી, ઉપયોગ નહીં હોવાથી જીવ ગમે તેમ અસભ્ય વર્તન કરે. એ આવ્યું આગળથી સભ્યતાથી. મેનર્સ, ગુડ મેનર્સ એટ ધર ક્લાઇમેક્સ. ગુડ મેનર્સ એટ ધર ક્લાઇમેક્સ. સુખથી, સામાન્ય અર્થ. કન્ટેન્ટમેન્ટ, સામાન્ય અર્થ. જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. તેને ઘેર પવિત્રતાનો વાસ છે. પવિત્રતા સામાન્ય શબ્દ લાગે છે, પણ જ્યારે એને અધ્યાત્મમાં લઈ જાઓ ત્યારે હો ગયા. મોક્ષ કહ્યો નિજ શોધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સદગુરુદેવ પરમ કૃપાળો પાર્શનાથ ભગવાન સબ સંતન કે આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ